જય શ્રી રામની જય ગૌ માતા મિત્રો. તો કેમ છે તો રેની શ્લોકની ફેમિલીમાં બધાનું સ્વાગત છે. તો ભાઈ સવારમાં આપણે ભાઈ આજ સુખનો સૂરજ ઉગી ગયો, કેમ કે વાડી આવવા મળ્યું એટલે ભાઈ આપણે સુખનો સૂરજ બનાવીએ. કેમ કે હમણાં કેટલા સમયથી ભાઈ આપણે વાડીએ નહોતા આવતા, આપણે ઉઠીને સીધું દુકાનમાં જ બેવાનું હોય. આપણી ઉજળવાઈમાં અત્યારે ઝાલ કુકડી જોઈ લો તમે, ત્યારે હરખી નહીં દેખાતો હોય ઝાલ કુકડી અત્યારે ભાઈ આટા મારે જ ફરતે કિનારે. અને આપણી ગોપી આગળ છે, જો આપણે જોવા આવશે તો જોઈ લો આપણી ગોપી આટાના ફૂલમાં બધી આપણી બંને ગાયો ને શામ તો જો ભરી દીધું. વીરભાઈ હસતા દૂધ પી અત્યારે આપણે કાળી ગાયનું દૂધ કાઢવાની પ્રક્રિયા શરૂ છે. તો અહીં આપણું ખાતરનો ઢેગલો અને એટલામાં ભાઈ ખડે ઉગી ગયું. આપણે આ દાંડર ને બાટો નાખતા હોય ને એને ઓગેટનો અલગથી ઢેગલો કર્યો, કેમ કે આ હળવામાં બહુ વધારે સમય લે છે, એટલે આપણે આને હળગાવી નાખવાનું છે. તો હાલો, તો આપણે ખેતરના ઝટકા તો બંધ કરી દીધા. હવે આટો મારતા હોઈએ ખેતરમાં તો તમને બધી મારી માંડવી દેખાડી દઉં. ત્યાં તમે આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો અને વધુમાં વધુ શેર કરજો, કેમ કે ભાઈ આપણે હમણાં વિડીયો બહુ મોડા આવતા હતા, પણ હવે રેગ્યુલર વિડીયો કરવાનો આપણે ફૂલ પ્રયાસ શું કરશું. તો પહેલાં આપણી વાઈમાં જોઈ લઈએ કાચબો દેખાશ કે નહીં. તો અત્યારે કાચબો તો કાંઈ નથી, પણ વાય વાખી જામ ફેરીશ તો એટલામાં વેલાવાળી વસ્તુ છે ને લાંબુ વેસમરી એક જ પોપિયો રહ્યો હવે લગભગ તો ને ખાંભે છે. નારિયેળીમાં હસ્તે પીવા લાયક જેટલા નારિયેળ નથી છે, સવારમાં મોર્નિંગમાં જ નારિયેળ પી લે. કોળીના વેલા એટલા બધા થઈ ગયા એટલે આપણે હાલવાની પણ જગ્યા નથી. તો આ છે આપણી 32 નંબર પાણી, અને તેમાં ભાઈ આપણે કાલેથી પાણી પાવાનું શરૂ કરી દીધું. તો હવે અહીંથી બાકી, અને આપણે ભાઈ લોકેશન હાટું રાખવા માટે લાકડી ખૂટાડી દીધી. ભાઈ એ લાકડી ખૂટાડવાનું કારણ બીજું છે ભાઈ, કેમ કે અહીંથી નેદવાનું બાકી છે ને એ હાટું થઈને આ સાઈડની માંડવી નેદાઈ ગઈ. અને ભાઈ હરિયા કેવા કહેતા, કેમ કે આપણો ભાઈ દોસ્તાર કાઢવા આવ્યો હતો હરિયા, તેના સનેડો લઈને સડાન હરિયા કહેતા. તમે ખાલી હરિયા જોઈ લેજો. આપણી ઉજળ વાડ અહીંયા હરેંગો તો એને બાળી નાખ્યો તોય એમાં ફૂટ નીકળી છે. ભાઈ હરેંગવાને થોડું શું કેવું તમે કહી દેજો. તો આપણી પાસે કુલ હવે 2 જમરૂખડી થઈ ગઈ છે. હવે એક જમરૂખડી અહીંયા અને એક સબસ્ટેશનની વેણ છે, અહીંયા રેણ છે, એટલે આપણી પાસે 2 રેણ, 2 જમરૂખડી ને 2 ગુંદા છે. કેમ કે અહીંયા એક ગુંદો છે ને એક આગળ છે, પણ તમને આગળ દેખાડ્યું. અહીંયા આપણે ટપકના ઓલા છે એમાં દવા છાંટવી પડીએ, કેમ કે ભાઈ કુસો ને એવું બધું હોય આપણે એટલામાં નેદવા તો નથી પૂગે એમ, એટલે દવા છાંટવી જ પડે આમાં. કેમ કે આપણી નળીઓમાં ને પછી એમાં એક બેઠેલું હોય તો આપણે કંઈ ખબર ન પડે. અને એમાં અમારે છે ને આપણે ઈંડાડાની દવા છાંટવી જ પડે, એટલે ઈંડાડા મારવાની નહીં, પણ ઈંડાડા ન આવે ને એની દવા છાંટવી જ પડે. ઓયણીને તો જો ઢાંકી દીધી, જાણે કે અહીંયા કઈ વસ્તુ છે જ નહીં એવી રીતના હાવ ઢાંકી દીધું. બાકી દાંતીને એ બધું તો આપણે ખુલ્લું જ મેં છોડીને ઓલામાં ખાલી સ્લેબમાં ને પાવામાં પાણી ઢાંકી દીધું, અને પ્લસ ગેરમાં ને સીટમાં એમ છે આપણી મેસોડી બરાબર વરસાદને નવરાવી દીધી. એને એમને જ છે મેસી ફર્ગ્યુસન 35. તો આજે પણ લગભગ જો ટાઈમ હશે તો એક ઠેકાણે ભાઈ ટ્રેક્ટરના લેવેસની ને આપણે ભાઈ ટ્રેક્ટરનો વિડીયો બનાવવા જવાનો છે. તો ટાઈમ હશે તો આપણે જવાના છે, તો એનો વિડીયો પણ તમને આમ આ આપણી ચેનલમાં નાખી દઈશ. કેમ કે ના 1134 ટ્રેક્ટર છે, એને ફૂલ માહિતી આપણે ઓલરાઉન્ડર માહિતી આપવાના છે. એમાં શું ફોલ્ટ છે અને કેટલાનું મોડલ છે, શું પ્રાઇસ છે, એ બધી તમે તારે આપણે આ વિડીયોમાં એટલે નાખવાના છે. પણ એટલે આના પછી નેક્સ્ટ વિડીયોમાં અહીં એક હારે પોપિયા તો કુકડ આવી ગયું. અહીંથી ને ઝટકાનો વાયર આપણે આપેલો છે, અહીંથી ને પાવર જાય આખા ખેતરમાં, પણ આપણે આ સાઈડની લાઈનમાં ઝટકા નથી, કેમ કે આપણે ઘરના ભાઈ ગમે ત્યાં હાલીને જવાનું હોય ઘરે જવા માટે, એ હાટું થઈને ઝટકા ફિટ નથી કરવા. બાકી તો તમને દેખાડી દે કે ઝટકા પાવર. કાળી ગાયને આપણે
ખાણ આપી દીધું એટલે તેને ખાણ ટોપ ખાઈ લીધું. ગોપીને જો ખાણ ખાવું છે પણ એના હાટું આજ આપણે ખાણ લાવતા ભાઈ પી લે એટલે એ તો આપણી ઉપર ખીજમાં આગળ જોયે ને ત્યાં હિંગડું ઉલાડી ગયા. કેમ કે આનો નક્કી ન ગણે, આ ગમે ત્યાં મારવા થોડી એમાં મને તો ખાસ મારીએ ને આપણું વીર આંબુ જોઈશ ભાઈ